તો જય શ્રી રામ બધા ભાઈઓને સ્વાગત છે તમારું બધાનું આપણા નવા દિવસના નવા વિડીયોમાં. ભાઈ ઘણા દિવસ પછી આપણો વ્લોગ આવે છે. ગળો બેસી ગયો છે, વાંધો નહીં. ચાલો ભાઈ આજના વ્લોગને ચાલુ કરીએ અને વ્લોગને છેલ્લે સુધી જોજો. બાકી તમને મજા આવશે. મજા આવે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ચાલુ કરીએ. તો અત્યારે મિત્રો આપણે આવી ગયા વાડીએ અને જો અત્યારે ભાઈ પાણીની લાઈન ભરી આવ્યા છે, કારણ કે બકાલું વાવેલું છે અને પાણી પીવડાવવાનું છે. તો આ ખેતરમાં તો કાંઈ વાવેલું નથી. સામે ધવલમાં બેઠો છે, ત્યાં શું કહેવાય આપણે તરા છે. આ બાજુ ટ્રેક્ટરમાં લાઈન ભરેલી છે અને ભાઈ હવે ધીરે ધીરે એક એક લાઈન ત્યાં સુધી પાથરવાની છે. મોટર લગાવવાની છે. જોઈ શકો છો થોડુંક પાણી ભરેલું છે ખાડામાં. આમ તો મોટી તરાવ છે પણ અત્યારે થોડા થોડા નાનકડા ખાડા છે, એમાં રહ્યું છે પાણી. તો અત્યારે મોટર માંડીએ છીએ. આમાંથી લાઈનના ટ્રેક્ટર ભરી આવ્યા અને આમાં લાઈન પથરી દીધી. અહીંયા દવા ઊભો છે. આવું કંઈક વ્યૂ છે. અત્યારે મિત્રો પાણીની લાઈન લંબાવી દીધી છે. સામે પણ બધા બેઠા છે કાકો. હવે ભાઈ આપણે જઈએ છીએ એક ખાલી બોટલ ગોતવા માટે. આમાં હવે ભાઈ ખાલી બોટલ ગોતવા અઘરો છે થોડુંક. ખાડો આખો વહેરો તો પાણીનો, અત્યારે ખાલી થઈ ગયો છે. જોઈ લો, દવાનો બોટલ મળી ગયો છે ફાઇનલી. આપણે ભાઈ આમાં પાણી ભરી નાખશું અને પછી મોટરમાં પાણી ભરવાનું છે. આનાથી કંઈક નજારો છે. નજારો તો શું હોય આમ ખાડાની અંદર પાણી ભરવા માટે, કારણ કે મોટરમાં પાણી ભરવાનું છે. અંદર મોટરમાં પહેલાં પાણી ભરવાનું, પછી મોટર આપણને પાણી ભરી દે. તો જો આટલો જ ખાલી બચ્યો છે પાણી. હવે ધીરે ધીરે સુકાતો જાય છે. ગુચી ના જાય તો સારું છે. પાણી ભરવા માટે તમારે શું કરવાનું એ તમને હું જણાવી દઉં. પહેલાં બોટલનું ઢાંકણું ખોલવાનું, પછી આવી રીતના છે ને પાણી ભરી લેવાનું. કોઈને આવડતું નહીં તો શીખી લે બધા ભાઈ. જો બોટલમાં પાણી ભરાઈ ગયું છે પેલા. અને ઘણા વર્ષોથી ભાઈ આપણા વ્લોગ આવતા છે નહીં, કારણ કે આપણે થોડાક ગૂંચવાઈ ગયા હતા ખેતરના કામમાં. અત્યારે ભાઈ આપણો મિશન છે જો આના ઉપર ચડવું. એમાં ક્યાંય ભાઈ ચડવાની જગ્યા છે નહીં, તો ચાલો ચેક કરીએ. જય બજરંગબલી. અહીંયા ધવલ ને પપ્પા બેઠા છે. પપ્પા મોટરનું કામ કરે છે, ધવલ ઓલી બાજુ પાનાનું કામ કરે છે. હવે આમાં પાણી નાખીએ છીએ અંદર. એકમાં પેટ ભરાણું નહીં મોટરનું, હવે બીજો ભરવું પડશે. મિત્રો અત્યારે તડકો એવો લાગે છે ને વાત જવા દો તમે. મન તો થાય છે આ પાણીમાં હું નાહી લઉં, પણ પછી અંદરનો બીજો મન ના પાડે છે, નથી નાવું, ડોરવું પાણી છે. હા હા, તડકો જો ઉપર આવી ગયો છે અને હજી 2-3 કલાક લાગશે આરામથી બધું સેટિંગ કરવામાં. તો જોઈએ હવે ભાઈ ક્યાર સુધી આપણે ફ્રી થઈએ. અત્યારે હું આવી ગયો છું ભાઈ દુનિયાના સૌથી મોટા રેગિસ્તાનમાં, આફ્રિકામાં. જો આ ભાઈ આવા જ ખાડા ભરેલા છે અને આમ ખાડામાં પાણી ભરેલો છે અને આ બાજુ સુકાયેલો છે ધરતીની ઉપર ખાડો અને એમાં શું કહેવાય ખેતર. વાવ, વેરી નાઇસ. પાછો ભરવાનું છે. ઓકે, તો પાછો પાણીનો બોટલ ભરવાનું. અત્યારે કાકા ભાઈ ઉતરી ગયા છે પાણીમાં, કારણ કે મોટર માંડવાની હતી. અને ભાઈ પાણીની અંદર કાકા તો મોજ કરે છે ભાઈ, નાહી છે, કારણ કે ઠંડુ ઠંડુ પાણી છે. અને ભાઈ ગરમી, હાઈ લેવલની ગરમી થાય છે અહીંયા. આપણે અંદર અહીંયા બેઠા છીએ કાંઠા ઉપર અને અંદર ભાઈ મોટર પડી છે. હવે સરખી સેટ કરવાની છે પણ થતી છે નહીં પાણીની અંદર. તો કાકા થોડાક કન્ફ્યુઝ છે, હવે કરવું શું વિચારે છે. અંદર ભાઈ ગારો છે એટલે ગૂંચી જાય છે મોટર. ફાઇનલ મિત્રો અત્યારે ભાઈ 1 વાગી ગયો છે અને ભાઈ મોટર માંડી નાખી છે. કામ બધું રેડી થઈ ગયું છે. હવે અત્યારે થોડાક થાકી ગયા તો પાણીનો બોટલ અહીંયા રાખેલો છે, પાણી પીવા આવ્યા. બાકી અહીંયા આઈફોન મેળવે. ઓ ભાઈ, ખેતરમાંથી આવી રીતના આઈફોન મળે તો કામ જ થઈ જાય. પાણી થોડુંક જ છે. હવે લાસ્ટ કામ બચ્યું છે, ખાલી કેબલ મારવાનો છે, બાકી બધું ઓકે થઈ ગયું છે.
ધવલ આવે છે ભાઈ અંદર. એને કાકો ગયા હતા મોટર માંડવા માટે તળાવમાં. અત્યારે ભાઈ બહાર નીકળ્યા છે તળાવમાંથી. બાકી આ બાજુ પપ્પાને ઊભા છે. શું કે થાક લાગી? થોડીક લાગી છે, વધારે નથી લાગી. તો અત્યારે ભાઈ મોટર માંડી ગઈ. કાકો આવે છે બારે. ઓકે, તો કાકો ભાઈ અંદર આખા ભીના થઈ ગયા છે. તો નાહી લીધું છે પાણીમાં, ઠંડા પાણીમાં. બાકી હવે ફાઇનલ કામ થઈ ગયું છે અને હવે થોડુંક જ બાકી છે, થઈ જાય એટલે આપણે ઘર ભેગા થાય જલ્દી.